વેરાવળ ભાવનગર એક્સપ્રેસ એસટી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ. ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે ભાવનગર જવા માટેની એક નવીન બસની શરૂઆત વેરાવળ એસટી ડેપો દ્વારા કરવામાં આવી છે. આજે બપોરે તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે આ બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વેરાવળ એસટી ડેપોના મેનેજર દિલીપભાઈ શામળાએ જણાવ્યું હતું કે આ નવીન રૂટ શરૂ થતાં ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને ભાવનગર તરફ જવા માટે નવી સુવિધા ઊભી થઈ છે. વેરાવળ ભાવનગર એસટી બસ વાયા કોડીનાર, ઉના, રાજુલા, મહુલા, તળાજા રૂટ પર દોડશે. આ બસ વેરાવળ એસટી ડેપોથી બપોરે 3 કલાક 15 મિનિટે ઉપડી 10 કલાકે ભાવનગર પહોંચશે તેમજ ભાવનગર એસટી ડેપોથી સવારે 5:30 કલાકે ઉપડી વેરાવળ 12 કલાક 15 મિનિટે પરત આવશે. તેમજ ભાવનગરથી 9:30 વાગે ઉપડી વેરાવળ 4:15 કલાકે નવી ટ્રીપ કાર્યરત કરવામાં આવશે. જેનો મુસાફર જનતાએ લાભ લેવા એસટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે તેમ કિશનભાઈ અગ્રાવતની યાદીમાં જણાવેલ છે. વાહિદ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.